મિત્રો પૈસાથી વસ્તુ ખરીદીને સેવા થાય એવું નથી હોતું। હું તમને બતાવું કે પક્ષીઓની સેવા કરવા માટે પાણીની પરબ બનાવી હતું પશુ પક્ષીઓ માટે, તો હું તમને બતાવું। પાછળ જો મિત્રો સામે માટલા પડે છે, તો આ મિત્રો કંઈક માતાજીને ગરબાઓ અથવા કંઈક બીજું કંઈ માનતા હોય તો એવું અહીંયા રાખેલા હોય, તો આને માટલાને મિત્રો આપણે તોડીને એના પાણીના કુંડા તરીકે પણ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ, જે પક્ષીઓને પાણીના પીવાના કુંડ માટે ઉપયોગમાં લઈ શકાય અને કૂતરાઓને પણ એમાં પાણી ભરીને મૂકી શકાય છે પીવા માટે। બીજું હું તમને આ બાજુ બતાવું। અહીં નીચે જોવું, આ બે માટલા મિત્રો તૂટેલા છે, કાઢી નાખેલા, તો આને પણ તોડીને મિત્રો આપણે કુંડા તરીકે ઉપયોગમાં લઈ શકાય। જોઈશું કોઈને કાઢી નાખ્યા હોય તો આપણે એમને કહી શકીએ કે માટલા જરૂર ન હોય તો આપો, અથવા પડ્યા હોય તો રસ્તામાં આપણે લઈ શકીએ। તો મિત્રો આવા કાઢી નાખેલા માટલાઓ તો તમે ઘર માલિકને કહી શકો, અથવા રસ્તામાં પડ્યા તો લઈને એની વચ્ચેથી તોડીને પણ આપણે એમાં પાણી ભરીને મૂકી શકાય, જે પણ એક પુણ્યનું કામ છે। તમે આ રીતે પણ એક પુણ્ય કરી શકો છો, સેવા કરી શકો છો। ઠીક છે, તો જૂનું માટલું તો આપણે આનો પણ ઉપયોગ કરી લઈશું। આ મોટું છે, આપણે ઘેર લાવે એનાથી ઘેર લાવે છે એનાથી આ મોટું આપણે લઈ લઈશું, તો આપણે આ લઈશું। તો ચકલી વાર કદાચ કામ નહીં આવે।